અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર વંદન દાદા વારંવાર. દાદા ભગવાનને જયારે જ્ઞાન પ્રગટ થયું ને ત્યારે કેટલા વર્ષો સુધી અમને બહાર ખુલ્લું જ નતું પડવાનું. 4 વર્ષ તો 4 વર્ષો કોઈને નથી કીધું, પણ પછી જે ચંદ્રકાંતભાઈ ભેગા ને ધીરે ધીરે સત્સંગ ચાલુ થયો ને તો ઇવન હું 76 માં મળ્યો એ વખતે જ્ઞાન લીધું હોય ને પછી પેલા તો ઉલ્લાસ આનંદ આવી જાય ને થાય દાદા હું મારા ઘરના અને સગાવાલા ફ્રેન્ડ્સ બધાને લઈ આવું. દાદા કે ભાઈ કોઈને તું વાત કરતો નહીં કે હવે આવો દાદા કે આપણને નવી લાગે. ભાઈ દાદા કે તું આજ્ઞામાં રહે ને તારામાં પરિવર્તન ચેન્જ લાગે ને એટલે તારા ઘર વાળા કે બધા પૂછે કે બહુ ચેન્જ આવી ગયો છે ત્યાં ધીરે કેવું ઉભી રહીને કે મને આવા જ્ઞાની પુરુષ ભેગા થયા છે તારે આવું વસ્તુ આવજે. હા એટલે આજે વસ્તુ હતી ને કે બહુ જુદી હતી અને એ વખતનો સમય પણ એવો હતો કે ખાલી દાદા ભગવાન નામ સામે ત્યાંથી પેલો વિરાધના કરવા માંડે આ ભાઈ નવા ભગવાન પાક્યા. અત્યારનો સંજોગ કેવો છે કે દાદા હા મને ખબર છે દાદા ભગવાન શું છે અત્યારે નામ સાંભળતા ભક્તિભાવ ઉભો થાય છે અને એ સમય એવો હતો કે નામ સાંભળીને એની અંદર વિરોધ ઉભો થતો હતો. એટલે એવા સમયમાં દાદા ભગવાને રેતીમાં વાણ હંકાવ્યું છે એટલે કોઈને પડવા નથી દીધા, વિરોધીઓને પડવા નથી દીધા અને આખું ઉભું કર્યું. દાદાએ કહેલું કે ભગવાન મહાવીરે અહિંસાના હથિયારથી જગતને જીત્યું. અહિંસાના હથિયાર એટલે એમની પાસે ગમે તો અહિંસક આવે પણ પોતે અહિંસક રહે. કે આ આરામાં આ 5મા આરામાં કલયુગમાં હિંસા બહિંસા બોલે એ અહિંસા બહિંસા નો હથિયાર ચાલે નહીં કે અહિંસા બહિંસા હથિયાર ના ચાલે કે અત્યારે એટલે કે અમે આખા જગતના પ્રેમથી જીતેલું છે. અમે બધાને વન વે પ્રેમ આપ્યો છે, ખાલી પ્રેમ. એની પ્રકૃતિ જોઈ નથી, એનો ભરેલો માલ જોયો નથી, બધાને પ્રેમ જ આપ્યો છે, પ્રેમથી જીતી લીધા. આ જે વસ્તુ છે ને આ મોટા મોટી આવી રીતે દાદા આખા જગત સાથે અભેદ થઈને રહેલા. એટલે દાદા રોકથી કરે કે અમારો વિરોધી હોય ને અમને ભેદ ના પડે. એક પંડિત આવેલા ચંદ્રશેખર નામ હતું, ત્યાં બરોડામાં હતા અને એ જમાનામાં બોલવામાં બહુ બોલે બહુ પાવરફુલ બોલે અને આ વેદાંતિ ને પાવરફુલ હોય ને એટલે એગ્રેસિવ હોય, એગ્રેસિવ એટેકિંગ હોય એટલે બધાને ગમે એટલે બધાનું સાંભળવા જાય બધું માને. એને પેલું ચિત્રલેખામાં વાંચ્યું કે હિન્દુસ્તાનમાં 40 ભગવાન છે, 40 લોકો પોતાને ભગવાન કેવડાવે. આખું એની પર આખો મોટો આર્ટિકલ હતો. એમાં કે આપણા ગુજરાતમાં 3 ભગવાન થઈ ગયા કે 3 ભાદરણમાં કર્યા અને મારા દાદા ભગવાન એટલે પેલા તને તો ફટકી બરાબર કે લાવ હું જોઉં અને અમને કબૂલ કરાવડું તમે ભગવાન નથી. એટલે ત્યાં ભાદરણમાં એક પરસોત્તમ ભગવાન ઘેરે પેલા થઈ ગયા. પછી આ આચાર્ય જગદીશ ખરા ને એને ભાદરના ભાઈએ દત્તક લીધેલો એટલે એ ભાદરના કહેવાય ને અને પછી આ દાદા ભગવાન થયા. એટલે પેલો તો આવ્યો, આવીને બેઠો, દાદા વેલકમ બહુ પ્રેમથી. પછી બધા પ્રશ્નો કર્યા કરે, દાદા પ્રેમથી જવાબ આપ્યા કરે. દાદા શાંતિ જવાબ આપે ને પેલો તો જીતવા આવેલો ત્યાં લોકો શું ચાલે રહી ને તો પછી આ કરી ગયો એટલે ઉભો થઈને કે હું તો આ ચાલ્યો કેમ. તો દાદા કે ભાઈ તમે અમારે ત્યાં આવ્યા છો ને તમે અમારા મહેમાન કહેવા, આવી રીતે તમારી જવાય નહીં કે તમે બેસો, તમે ચા બા પીઓ ને પછી જવાનું. ના ના હું ચા બા પીતો નથી એમ. તો દૂધ પીવો, મારે દૂધે પીવું નથી એમ.
કારણ કે અમે તમને બહુ પ્રેમથી વિનંતી કરીએ છીએ, આ બધા મહાત્માઓ તમને વિનંતી કરે છે કે તમે દૂધ પીને જાઓ, અને જો અમારી વિનંતીઓ છે તો માન્ય નહીં રાખો ને આ બધા દોરડું બાંધીને તમને દોરડાથી બાંધી અને ચા પીવડાવશો, દૂધ પીવડાવશો. પછી બિચારા બેઠા, પછી આ પ્રદીપભાઈના વાઈફ ઉષાબેન ત્યાં લઈ આવી, દૂધ લઈ આવે, એટલે એ જયારે ગયો ને એનો તાર છેડો ફાટે નહીં, તાર તૂટે નહીં. આ જે એમની જે હતી ને વ્યવહારની ગટ્સ, નિશ્ચય દશે તો ખરી પણ વ્યવહારમાં છેડો ફાટવાના એટલે આ જે વસ્તુ ઇટ્સ એમેઝિંગ. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન, રણ કી ઘટ ઘંટરીયો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.